ઓગણથડીમાં શ્રાવણ અમાસે ભક્તિનો મહાસાગર ઓગળના દાદાના દર્શનાર્થે ઉમટ્યું માનવ મહેરામણ. પવિત્ર શ્રાવણ માસની અમાસ નિમિત્તે પ્રખ્યાત યાત્રાધામ ઓગળથડી ખાતે ઓગળનાથ ભગવાનના ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું. વહેલી સવારથી જ દાદાના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. વર્ષો જૂની આસ્થાના પ્રતીક સમાના મેળામાં આસપાસના ગ્રામ ઉપરાંત વિવિધ સમાજના લોકો અનેક કિલોમીટર પગપાળા ચાલી દર્શન કરવા પહોંચ્યા હતા. દાદાના દર્શન માટે શ્રદ્ધાળુઓની લગભગ 1 કિલોમીટર લાંબી લાઈનો જોવા મળી. મેળામાં નાના બાળકોથી લઈ મોટેરાઓ માટે મનોરંજનના વિવિધ સાધનો જેવા કે ચકડોળ, લપસણી, ગેમ ઝોન તેમજ રમકડા સાહિત્ય અને સ્વાદિષ્ટ નાસ્તાના સ્ટોલ્સ ઠેર ઠેર ઊભા કરવામાં આવ્યા હતા, જે કારણે સમગ્ર મેળો ભારે રોનક અને ઉત્સાહમય વાતાવરણથી ખીલી ઉઠ્યો હતો. મેળામાં મોટી સંખ્યામાં વાહનોની અવર જવરને ધ્યાને રાખી તંત્ર દ્વારા અલગ પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી. કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને અને ટ્રાફિક જામની સમસ્યા ન સર્જાય તે માટે પોલીસ કાફલા દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવ્યું. સ્થાનિક પોલીસે વાહન ચાલકોને શાંતિ અને વ્યવસ્થા જાળવવા અપીલ કરી. પોલીસની સતર્કતા અને શ્રેષ્ઠ આયોજનના કારણે તમામ ભક્તોએ અત્યંત શાંતિપૂર્ણ અને ભક્તિમય વાતાવરણમાં દર્શનનો લાભ લીધો હતો. ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર પ્રવીણભાઈ કાંકરેજ.